પણ શું કાને? તો કે એવું કંઈક છે નહીં, પણ આપણે દર વર્ષે કરીએ છીએ. ભગવાને કીધું તો આ વર્ષે ઇન્દ્રની પૂજા નહીં થાય, ગોવર્ધનની પૂજા થશે, ગિરિરાજની પૂજા થશે. નંદ બાબાએ બહુ સમજાવ્યા ભગવાનને, પણ ભગવાન એકના બે ન થયા. પરમાત્માએ કીધું કાં તો પર્વતની પૂજા થશે ને કાં ગાયોની પૂજા થશે. જેનાથી આપણું જીવન નિર્વાહ થઈ રહ્યું છે એની પૂજા થવી જોઈએ, આપણી આજીવિકાની પૂજા થશે. અને અંતે ભગવાનની વાતમાં બધા લોકોને હા મેળવવી પડી અને ગોવર્ધનની પૂજા કરવા જવાનું નક્કી કર્યું. અને પરમાત્માએ કહ્યું કે સૌને કહેજો કે ઘરમાંથી બહુ બધી સામગ્રી લઈને આવે, કારણ કે આપણે યજ્ઞ કરવા જઈએ ત્યારે કોઈ પણ જીવ ભૂખો રહેવો જોઈએ નહીં. ભગવાને સૌથી મોટો સંદેશો આપ્યો કે તમારી ઘરે પૂજા હોય, તમારી ઘરે યજ્ઞ હોય ત્યારે કીડિયારું પૂરવું, કૂતરાને રોટલા નાખવા, ગાયને રજકો નાખવો અને આપણા જ્ઞાતિના લોકોને ભોજન કરાવવું જોઈએ. ભગવાનના યજ્ઞના